તો સ્પર્ધામાં કેટલાય ભાગ લીધો એટલે ખાલી ઊભા થઈ જજો વક્તૃત્વ સ્પર્ધામાં સ્પીચમાં આપીશું વક્તૃત્વ સ્પર્ધા રાખીશું અને સર આમની સ્પીચ ઇમ્પ્રૂવ કરવાની છે આ જે આગળ આવીને બોલે એ જ મોટી વસ્તુ છે બરાબર એટલે આમની સ્પીચ આપણે ઇમ્પ્રૂવ કરવાની છે અને આ બાળકોને આગળ લઈ જવાના છે અને રમતગમતની અંદર કેટલા ભાગ રમતગમતની અંદર સાહેબ આ લોકોને જે બી રમતમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો આગળ લઈ જાય એમને જે બી જરૂરિયાત હોય કોચિંગ જરૂર હોય શૂઝ છે જે બી હોય એ અમે પ્રોવાઈડ કરીએ પણ એમને ખેલ મહાકુંભ લઈ જવાના છે આપણે અને આપણી સ્કૂલનો આગળ આવે એવો ટ્રાય કરવાનો છે 100%. અને બીજી વસ્તુ કે આ જે સ્કૂલ છે બેટા આપણી સંપત્તિ છે બરાબર તો ખાસ ધ્યાન રાખવું કે કચરો ડસ્ટબિનમાં નાખવો કોઈ બી વોશરૂમ જાય વોશરૂમમાંથી આવે તો પહેલી આપણી ફરજ છે કે પાણી રેડવું બરાબર સ્કૂલનું ધ્યાન રાખવું ત્યાં કચરો સ્કૂલમાં સાફ સફાઈ રાખવી બરાબર જેને જે બી વિષયમાં જે એવું નથી જરૂરી નથી કે ભણવા ગણવામાં જ આપણે આગળ ભણીને આગળ વધીએ આપણે બી એ જ કરી બતાવવાનું છે બરાબર તો વક્તૃત્વ સ્પર્ધા આપણે રાખીશું ક્વિઝ કોમ્પિટિશન બી રાખીશું કર્મયોગ ફાઉન્ડેશન તરફથી અને આપણે એનું બી ધ્યાન રાખીશું કે તમારો ભણવાનો સમય છે બગડે નહીં તમારે જે ભણો છો એને લગતું આપણે ક્વિઝ કોમ્પિટિશન રાખીશું કેટલા ભાગ લેશે મને કહો લેશો બધા હવે પરીક્ષામાં તમને સર કેટલા નંબર આપે 1 થી 3 આપે 1 થી 5 આપે 1 થી 3 કર્મયોગ ફાઉન્ડેશન ટોપ 10 નંબર આપશે 1 થી 10 માં જેનો નંબર આવશે ને એમને ગિફ્ટ આપશે અને જે લોકો ભાગ લેશે એમને બી ગિફ્ટ આપશે તો દરેકે ભાગ લેવાનો છે અને ખાસ એ બાબતે તૈયારી કરવાની છે બરાબર બાકી અમે પાછા બેઠેલા છીએ અને સર ખાસ ખરેખર આમની સ્પીચને ઇમ્પ્રૂવ આવવાનો ટ્રાય કરજો મને વિશ્વાસ છે તમે કરશો ને કર્યું જ છે પણ આગળ જે વસ્તુ કરજો અમે ઘણી બધી સ્કૂલોમાં જઈને શું કે ગિફ્ટો આપીને છૂટી નહીં જવું મારે જે બી પકડી છે એને પકડી જ રાખવી બાળકોને આગળ વધારવા આમાંથી કોઈ બે ત્રણ બાળકની વચ્ચે ને તો બી અમને એમ થાય કે ભાઈ અમારું કાર્ય સફળ થયું અહીંયા અલવા અમારું પગાર કેન્દ્ર છે અને આજુબાજુની જે 7 સ્કૂલો છે એનો વહીવટ અહીંયા ઓફિસ લેવલનું એટલું બધું ક્લેરિકલ મારા પર રહેતું હોય પણ અમારા માટે પહેલી પ્રાયોરિટી અમે બાળકોને આવવાનો પ્રયત્ન કરીએ છીએ મારા જે શિક્ષકો છે એમની ટીમ છે એમની જોડેથી કોઈ પણ પ્રકારનું અમે ક્લેરિકલ વર્ક કરાવતો નથી એમને એમ કીધું છે બાળકો જોડે 27 વર્ષ થયા મારે આ સ્કૂલની અંદર 15/2/1999 હું આ સ્કૂલમાં જ્યારે આવ્યો હતો ત્યારે એક બાજુની કમ્પાઉન્ડ વોલ તૂટેલી હતી અહીંયા જૂના 5